છે અને પ્રભુએ શું કર્યું? પ્રભુ કેવા છે? મોહન અતિહિ સુજાન. પ્રભુ કેવા છે? મોહન અતિહિ સુજાન. સકલ કલા ગુણ નિધાન. સકલ કલાઓમાં નિપુણ છે, ગુણ નિધાન છે. પણ મનોરથ છે સ્વામીજીના મુખે સાંભળવાનું માટે જાન બૂજ એક તાન ચૂક કે બજાઈ. જાણી જોઈને એક તાન ચૂકીને વગાડી, ને જ્યાં ચૂકીને વગાડી, જ્યાં પ્રભુ ચૂક્યા, સ્વામીજી કે પ્રભુ આ વેણુ મને આપી દો. અને સ્વામી પછી વેણુ નાદ કરવા લાગે. તો ઠાકોરજીને વેણુ વગાડતા પણ સ્વામીજી શીખવાડે. અને જયારે સ્વામીજી સુંદર વેણુ વગાડવા લાગ્યા, પણ છતાં પ્રભુનું માન દૂર ન થયું. હવે તો સ્વામીજીની એવી દશા થઈ ગઈ કે મૂર્છિત થઈને ઢળી પડ્યા. સખીઓ સ્વામીજીને જગાવે છે. સ્વામી કે અરે કંઈક કરો, કઈ ઉપાય કરો, મારા પ્રભુને સમજાવો. જો મારા પ્રભુનું માન દૂર નહીં થયું તો આ દેહમાં પ્રાણ નહીં ટકી શકે. હમણાં મારા પ્રાણ ચાલ્યા જશે. અને એટલો તાપ થયો, એટલો તાપ થયો. સખીઓ વિચાર કરે હવે શું કરીએ? બધા આવ્યા શ્રી યમુનાજી પાસે અને યમુનાજીને આવીને વિનંતી કરી કે હે કૃપાનાથ, જો તો ખરા આજે બંને યુગલ સ્વરૂપ શ્રમિત છે. જેટલો તાપ સ્વામીજીને પ્રભુ માટે છે એટલો તાપ પ્રભુને પણ સ્વામીજીનો થઈ રહ્યો છે. આજે બંને શ્રમિત છે. આપ એવી કોઈ લીલા કરો કે બંનેનો તાપ દૂર થાય. યમુનાજી વિચાર કર્યો શું કરું જેથી મારા બંને સ્વરૂપોનું મિલન થાય. અને એમ વિચાર કરી યમુનાજી જોયું કે ઠાકોરજી આજે મુગટ કાચીનો શિંગાર ધર્યો છે. અને જેવા મુગટ કાચીના શિંગાર ઠાકોરજી ધર્યા હતા બરાબર પ્રભુને પ્રસન્ન કરવા, એવા જ મુગટ કાચીના શિંગાર યમુનાજીએ સ્વયં ધારણ કર્યા. યમુનાજી જાણે છે કે પ્રભુને કમળની માળા બહુ પ્રિય છે. અને યમુનાજીએ પોતાના હાથે એક સુંદર કમળની માળા સિદ્ધ કરી અને હાથમાં કમળની માળા લઈ એ સ્થાન પર આવવા લાગ્યા કે જ્યાં ઠાકોરજી માન લઈને બિરાજ્યા હતા. અને જ્યાં ઠાકોરજી ફરીને જોયું, આ કોણ છે? બિલકુલ મારા જેવું સ્વરૂપ, શ્યામ વર્ણ, મારા જેવા શિંગાર, મારા જેવા વસ્ત્ર. કોઈ બહેરૂપિયો લાગે છે. ચાહે કોઈ પણ આવે, હું કોઈનાથી બોલીશ નહીં. તો કોઈ ફરીને બેસી ગયા. ચોપિયા યમુનાજી પધાર્યા. વિચાર કરે પ્રભુ માનમાં બિરાજે છે અને આ કમળની માળા ચૂપચાપ પ્રભુના કંઠમાં નાખું તો પ્રભુનું માન દૂર થઈ જાય. એમ વિચાર કરી જ્યાં કમળની માળા કંઠમાં નાખવા જાય અને ત્યાં ઠાકોરજી ફરીને જોયું. અને જ્યાં યમુનાજીને પોતાના જેવા વસ્ત્ર શિંગારમાં જોયા, ઠાકોરજીને જોરથી હસવું આવી ગયું. અને જ્યાં હસવું આવી ગયું પ્રભુનું માન દૂર થઈ ગયું. અને જે માળા લઈને આવ્યા હતા એ કમળની માળા હાથમાં જ રહી ગઈ. પણ એ વખતે સ્વામીજી અને પ્રભુ બંને યમુનાજીને વિનંતી કરી કે હે યમુનાજી, આજે આપના આ સ્વરૂપે અમારા માનને દૂર કર્યું. માટે આપને એ જ વિનંતી કરીએ છીએ કે આપ જ્યારે પણ અમારી પાસે પધારો આ જ મુકુટ કાચીનું સ્વરૂપ શિંગાર ધારણ કરીને પધારજો. અને ત્યારથી યમુનાજી જ્યારે પણ પ્રભુની પાસે પધારે તો એ જ મુકુટ કાચરીના શિંગાર ધારણ કરીને પધારે કે જે સ્વરૂપે ઠાકોરજી અને સ્વામીજીના તાપનું હરણ કર્યું. અને માટે યમુનાજી માટે પ્રભુને એટલી બધી અન્યતા છે કે યમુનાજી વિના ઠાકોરજી એક ક્ષણ પણ ન રહી શકે. માટે સખીઓને લાગ્યું કે ચોક્કસ શ્રી યમુનાજીને કારણે પ્રભુ રોકાયા છે. કારણ કે યમુનાજી વિના પ્રભુ રહી જ ન શકે. યમુનાજીનો તાપ પ્રભુ સહી જ ન શકે. અને યમુનાજીને તો નિત્ય સંયોગ છે. પછી યમુનાજી પાસેથી પ્રભુ કેવી રીતે આવી શકે? યમુનાજી વિના પ્રભુ એક ક્ષણ ન રહે. એટલા માટે અમને લાગે છે કે યમુનાયામ, યમુનાજીમાં વિહાર કરવાને કારણે, યમુનાજીના પ્રભુ પ્રત્યેના તાપને કારણે, યમુનાજીના સ્વભાવને કારણે, સ્વરૂપને કારણે ચોક્કસ ઠાકોરજીને અવેર થઈ હશે. કારણ કે ઠાકોરજી બધું સહન કરે પણ યમુનાજીનો તાપ સહન ન કરી શકે. અને એટલા માટે તો પ્રભુનું સ્વરૂપ કેવું છે કે પ્રભુ બધાની આગળ, બધી સખીઓની આગળ જુઠ્ઠું બોલે, પણ યમુનાજીની આગળ જેવા પ્રભુ આવે ને બધું સત્ય સત્ય પ્રગટ થવા લાગે. એટલા માટે કહ્યું મદન મોહનજુ કી ખરી હે પ્યારી, ઉતરાણી જો કહાવે. જેવા ઠાકોરજીની આગળ શ્રી યમુનાજી આવે ને જે પણ વસ્તુ ઠાકોરજીની અંદર હોય એ બધી વસ્તુ સહજ રીતે પ્રગટ થવા લાગે. અને એટલા માટે તો આ યમુનાજીના તટ ઉપર જ ઠાકોરજી વિહાર કરે. અને વિચાર કરો, જે પ્રભુ ઓરોને ક્યાંય ન મળે એ પ્રભુ ક્યાં મળે? જ્યારે રાસમાંથી પણ પ્રભુ ખોવાયા, ગોપીઓ બધે શોધી શોધીને થાકી, પણ પ્રભુ જયારે મળ્યા તો યમુનાજીના તટ ઉપર મળ્યા. યમુનાજીનું તટ એ તટ છે જ્યાં પ્રભુ નિત્ય વિહાર કરે. વિચાર કરો કે જયારે ધ્રુવજી પણ તપ કરવા જતા હતા તો નારદજી કહે કે એ મધુવનમાં જાઓ કે જે યમુનાજીના તટ ઉપર પ્રભુ નિત્ય વિહાર કરે છે. વિચાર કરો, પ્રભુનું પ્રાગટ્ય તો વર્ષો પછી થવાનું છે. અને આ તો ધ્રુવજી એટલે સૃષ્ટિના પ્રાગટ્યની ત્રીજી પેઢી. બ્રહ્માજીના મનુ કહેવાય ને, ઉતાનપાદના ધ્રુવજી. અને કહેવાય ત્રીજી પેઢી છે. અહીં તો પ્રભુનું પ્રાગટ્ય અનંત વર્ષો પછી થવાનું છે. છતાં નારદજી કહી દીધું કારણ કે પ્રભુની લીલા તો નિત્ય છે.
નિત્ય પ્રભુ ત્યાં વિહાર કરતા હોય અને માટે અહીંયા કહી દીધું કે ચોક્કસ શ્રી યમુનાજીને કારણે પ્રભુ રોકાયા હશે. એના વિના પ્રભુને આવતા અવેર ન થાય, પ્રભુ ચોક્કસ પધારી જાય, પણ એટલા માટે પ્રભુ રોકાયા. એ વાત અહીંયા ગોપીઓ કહી રહી છે અને કહે છે કે તવ વત્સ, મૈયાને કહે છે તવ વત્સ, હે મૈયા જુઓ તો ખરા આપનો આ પુત્ર કેવો છે, આપ જાણો છો આપનો પુત્ર કેવો છે? બોલે કેવો છે? બોલે આપને ખબર નથી, આપનો પુત્ર જ્યાં જ્યાંથી પણ જાય એ તો નંદ સુનું છે, એટલે કે નંદનો પુત્ર જે જગતને આનંદ આપવા માટે આવ્યો છે, જે જગતને આનંદનું દાન કરવા આવ્યો છે. અને જુઓ તો ખરા આપના પ્રભુ પણ જ્યાં જ્યાંથી પધારે એનો સ્વભાવ છે કે દરેકને આનંદ આપે, દરેકને સંતોષ આપે. અને જ્યારે પ્રભુ પધારતા હોય તો મોટા મોટા ઉપદેવો, મોટા મોટા બધા ગણો, ગંધર્વો એ પણ સુંદર સુંદર વાજિંત્ર લઈને આવી જાય અને પ્રભુને રીઝવવા લાગે કે પ્રભુ અમને છોડીને પાછા વ્રજમાં ન પધારી જાય. અને સુંદર નૃત્ય કરવા લાગે અપ્સરાઓ, સુંદર વાજિંત્ર વગાડે એ ઉપદેવો, ગંધર્વો, કે જેથી પ્રભુ અમને આ સુખનું દાન ન આપીને વ્રજમાં પધારી ન જાય. અરે મૈયા, લાલા તો તારા વિના પણ ન રહી શકે. જેટલો તાપ તને તારા લાલા માટે છે, અરે મૈયા એટલો જ તાપ લાલાને તારા માટે પણ છે. પણ જુઓ તો ખરા આટલા આટલા કારણ છે માટે લાલાને આવતા અવેર થઈ જાય છે. અને તું કેમ ચિંતા કરે છે? તે કોઈ દોષ થોડી કર્યો છે, અને દોષ કર્યો હોત તો તારા ઘેર લાલો થોડી આવત. ને જોઈએ ખરા, ભલે જાણતા હોય પણ કહે કે દેવકીજીને તો પ્રભુ માટે બ્રહ્મ ભાવ છે, પણ યશોદાજીને તો પ્રભુ માટે પુત્ર ભાવ છે. દેવકીજીએ તો ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા છે, માટે એ તો જયારે પ્રભુના દર્શન કરે અને હાથ જોડીને દંડવત કરે, પણ જયારે યશોદાજી એની પાસે પ્રભુ આવે એમને તો એમ જ લાગે ભલે કંઈ પણ હોય, આ તો મારો લાલો છે. અને એટલા માટે કહે કે હે મૈયા, ચોક્કસ એટલા માટે અવેર થઈ ગઈ હશે, તું ચિંતા ન કર, પ્રભુ જરૂર પધારતા હશે. અને એ તો સાક્ષાત ભગવત સ્વરૂપ છે, સાક્ષાત ઠાકોરજી છે. કોની એવી હિંમત, કોનું એવું સામર્થ્ય કે એનું કંઈ પણ અહિત કરી શકે? અને મૈયા શું બતાવું, તારા લાલાનો સ્વભાવ એટલો છે ને માટે તકલીફ થાય છે. બોલે કેમ? નર્મદ પ્રણયનામ વિજહાર, તારા લાલાનો સ્વભાવ એવો છે. બોલે શું સ્વભાવ છે? કે પોતાના પ્રિયજનોને એ ક્યારે પણ નારાજ ન કરે. અને પ્રિયજનો સમજતા નથી, એ તો લાલાને કહી દે, લાલા થોડી વાર મારા માટે રોકાવ, થોડી વાર મારી આ વાત સાંભળી લે, થોડા વાર માટે મારા માટે આમ કરી દે. અને જુઓ તો ખરા એ પોતાનું સુખ જુએ અને લાલાના શ્રમનો વિચાર ન કરે. અને આપનો લાલો પણ એવો છે કે એ પણ પોતાનું શ્રમ ન જોઈ પોતાના નિજજનોનું સુખ જુએ. અને એટલા માટે તો એને વાર થઈ જાય. અને આપણને પણ લાગે ઘણી વાર કે આપણે પ્રભુની સેવા કરી રહ્યા છીએ, પણ જેમ મેં કાલે પણ કહ્યું ને, આપણાથી તો શ્રમ સિવાય પ્રભુને કંઈ અપાતું જ નથી. એ તો પ્રભુની કૃપા છે કે આપણા શ્રમને પણ પ્રભુ સેવા માની લે. આપણને લાગે આપણે સેવા કરીએ છીએ, આપણે સેવા કરીએ છીએ, પણ આપણને સાચા અર્થમાં જોઈએ તો શ્રમ સિવાય કંઈ આપીએ જ નહીં. અર્જુનને પણ એકવાર થયું ને મનમાં કે પ્રભુનો તો હું કેટલો નિકટનો સખા છું, અને જેવી સેવા પ્રભુની હું કરી શકું, મારા જેવી સેવા પ્રભુની કોઈ કરી જ ન શકે. પ્રભુને મને સખા માન્યો છે, અને પ્રભુની એક એક વસ્તુ મને ખબર છે, પ્રભુનું એક એક વસ્તુનું ધ્યાન હું રાખું છું. પ્રભુની મારા જેવી સેવા કોઈ કરી જ ન શકે, કોઈને આવડે જ નહીં. પ્રભુ જાણી ગયા. અને હું કાયમ કહેતો હું, પ્રભુ બે વસ્તુના ભોગતા છે, એક તો પોતાના ભક્તના ભાવના અને બીજું પોતાના ભક્તના અહમના. આ બે વસ્તુ પ્રભુને બહુ પ્રિય. ભક્તની અંદર ભાવ આવે તો એ પણ પ્રભુ આરોગી લે, અને પ્રભુના ભક્તની અંદર જો જરા પણ મદ આવે પ્રભુ એક ક્ષણ રહેવા ના દે. એવું કંઈ કરે તરત મત તૂટે, એક ક્ષણ માટે પણ રહેવા ના દે. અને જ્યાં પ્રભુએ જાણ્યું કે મારા અર્જુનની અંદર આ મદ આવી ગયું, કે એના મનમાં એ ભાવ જાગ્યો કે પ્રભુની સેવા તો હું જ કરી શકું, પ્રભુ એને લઈને વનમાં પધાર્યા. અને જ્યાં વનમાં પધાર્યા અને વનમાં વિચરણ કરતા કરતા પ્રભુ કહે, અર્જુન મને બહુ તરસ લાગી છે, અહીંયા ક્યાંક જલ મળે તો મારા માટે જલ લઈ જાઓ, પણ જો જ્યાં બી જલ લેવા જાય તારો પરિચય આપતો નહીં. ઠીક છે. અર્જુન વનમાં ઊંડે ઊંડે ગયો. ત્યાં એક કુટિયા દેખાઈ, એમાં કોઈ સંન્યાસીની રહેતી હતી, વૃદ્ધ. એને કહ્યું